સુરતના જહાંગીરપુરામાં પાડોશી યુવકે જ દુષ્કૃત્ય કર્યું। 15 વર્ષીય સગીરાને રૂપિયાની લાલચ આપી અને દુષ્કર્મ આચર્યું હતું। સગીરા ગર્ભવતી થતા સમગ્ર મામલો સામે આવ્યો। માતાએ દીકરીની પૃચ્છા કરતા હકીકત બહાર આવી હતી। જહાંગીરપુરા પોલીસે દુષ્કર્મ કરનાર આરોપીની ધરપકડ કરી છે। એમાં હકીકત એવી છે કે ગઈ 29/1/2024ના રોજ આ કામના જે ફરિયાદી જે છે એ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં આવે છે અને પોતાની ફરિયાદ હકીકત જણાવતા એવું કહે છે કે પોતાની જે સગીર વયની દીકરી જે છે એનો પેટમાં દુખાવો થતો હોય અને વોમિટિંગ થતું હોય, એને એ જે સગીરાના વિશ્વાસમાં લઈ અને પોતાની દીકરીની પૂછપરછ કરેલી, તો એને પોતાની સાથે અઘટિત દુષ્કૃત્ય થયું છે તેવું પોતાની માતાને જણાવેલ, જેથી આ કામના ફરિયાદી બેન એ જે સગીરા ભોગ બનનાર જે છે એમને સાથે લઈ અને જહાંગીરપુરા પોલીસ સ્ટેશન આવતા, જેથી જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં બળાત્કાર અને પોક્સોની એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ અને આ કામે જે આરોપી જે છે આલમગીર મિયા હનીફખાન પઠાણ તપાસ દરમિયાનમાં એને પણ અટક કરવામાં આવેલ છે।